ભચાઉમાં મહિલા પર હુમલો. ભવાનીપુર વિસ્તારમાં રહેતા રીટાબેન પર અમુક લોકો દ્વારા પૈસાની લેતી દેતી બાબતે હુમલો કરવામાં આવ્યો, જે અનુસંધાન મહિલાને વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શિવજી પ્રજાપતિ છે. અમે ભવાનીપુર 5 નંબર શેરીમાં રહીએ છીએ, ભચાઉ. બનાવ મારા ઘરવાળા છે ને, મારા પતિએ એક દરબાર પાસેથી, જેનું નામ સૂર્યદીપ ઝાલા નામ છે, અને એને કાનું સીટર કહીને બોલાવે છે, એમની પાસેથી મારા વરે લાખ રૂપિયા ઉધાર લીધેલા છે. તો એ અત્યારે મારું વર અપાઈ છે, એ અત્યારે દઈ શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી. તો એ ભાઈ કાલે અમારા ઘરે આવ્યા હતા અમારા ઘરે, અને મને એક સ્ક્રૂ ડ્રાઈવરથી મારી ગયા છે, અને એક ગારું ચિક્કાર દઈ ગયા છે. એનું સબૂત આખો વાસ છે. આખા વાસને બધાને ખબર છે કે અમને મારકૂટ કરી ગયો છે. કાલે એક લેડીઝને એ ભાઈ મારકૂટ કરી ગયા છે, અને અત્યારે અમારી પરિસ્થિતિ નબળી છે. તો અમે એમની પાસે સમય માંગીએ છીએ કે અમારી પાસે થશે ને પૈસા, એટલે અમે તમને જરૂર આપી દઈશું. અમને એમના પૈસા રાખવા નથી, પણ અમારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે, એટલે અમે અત્યારે આપી શકીએ એમ નથી. તો એટલે અમને રોજ ફોન કરે છે અને અમને ધમકાવે છે. મેં પોલીસમાં ફરિયાદ કાલે કરવા કરી, હજી પોલીસે કોઈ જાતનું પગલું ભર્યું નથી. અમને કોઈ પોલીસ ઘરે પૂછવા બી નથી આવી, અને અમને કાંઈ નથી કીધું. કોઈ જાતનું અમને નથી કર્યું. અમે કાલે બીજેપી સરકારને વોટ દઈએ છીએ અને અમે હિન્દુ છીએ. અમે બીજેપી સરકાર સિવાય અમે આજ સુધી કોઈને વોટ નથી દીધો. તો પછી આજે અમારી બીજેપી સરકારના કાર્યાલયમાં કાલે અમે એમની ઓફિસમાં હું ગઈ હતી. ચિકાર એકદમ કે મને મારકૂટ કરે છે, મને મારી રક્ષા કરો. પણ બીજેપી સરકારમાંથી એમના ઓફિસમાંથી એક બી ભાઈ નથી આવ્યા અમારી રક્ષા કરવા માટે. કે અમે કાલે ફોન કર્યા, 10 ફોન કર્યા, તો કોઈ ફોન નથી ઉપાડ્યા. અમને સરખો જવાબ નથી મળ્યો. તમે કહો હવે અમે આજ બીજેપીને ચૂનીએ છીએ, અમે અહીંયા કને અમે એને વોટ દઈએ છીએ, તો આજે અમને રક્ષા ન કરે તો અમારો ફાયદો શું? આજે મારા પરિવારને ખતરો છે. આજકાલ અમને કાંઈ થશે, કાંઈ મારો વરપાઈ છે, હું ઘરે ખીરું પીસીને હું ધંધો કરું છું કરે, અને મને નાગી ગારું થઈ જાય છે આ ભાઈ.